કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો અજમેર ખ્વાજા ગરીબ નવાજ રહેમતુલ્લાહ અલૈહની દરગાહ ભારતના રાજસ્થાન રાજ્યના અજમેર શહેરમાં આવેલી છે। આ દરગાહ સૂફી સંત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીને સમર્પિત છે। ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી રહેમતુલ્લાહ અલૈહનો જન્મ 1142માં થયો હતો। તેઓ એક સૂફી સંત હતા। તેમને ભારતમાં ઇસ્લામનો પ્રચાર કર્યો હતો। તેમના દુનિયાથી પડદા થયા પછી તેમના અનુયાયીઓએ તેમના મજારનું નિર્માણ કર્યું હતું। ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ એક પ્રખ્યાત યાત્રાધામ છે। આ દરગાહમાં દરરોજ હજારો લોકો આવે છે। હાલમાં અજમેર દરગાહ અંગેની એક અરજી અજમેર સિવિલ કોર્ટ દ્વારા સ્વીકારવામાં આવતા મુસ્લિમ સમાજમાં રોષની લાગણી ફેલાઈ રહી છે। ત્યારે 2 દિવસ અગાઉ અજમેર દરગાહ વિશે ઇન્સ્ટાગ્રામ પર એક યુવક દ્વારા ટિપ્પણી કરાતા મુસ્લિમ સમાજની લાગણી દુભાતા તે યુવક સામે વડોદરા શહેરના જેપી પોલીસ સ્ટેશન ખાતે મુસ્લિમ સમાજના લોકો દ્વારા લેખિતમાં ફરિયાદ આપવામાં આવી હતી અને તે યુવકની તાત્કાલિક ધરપકડ કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી। રિપોર્ટ સાદિક કાજલવાલા। फोन कर सलाम। जी आज जेपी रोड पुलिस स्टेशन खाते जे अरजी આપવામાં આવી છે કયા કારણોસર આપવામાં આવી છે શું કહેશો? જેપી પોલીસ સ્ટેશનમાં અરજી એ કારણસર આપવામાં આવી છે કે માંજલપુરનો સત્યા નામનો વ્યક્તિ જે ગરીબ નવાજના ગુમ્મત મૂકીને જે રોજાનો ફોટો મૂકીને એના પર એક અભદ્ર ગીત મૂકીને તમામ મુસલમાનોની લાગણી દુભાઈ છે અને ગરીબ નવાજની બારગાઈ છે જ્યાં હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ હર કોમનો આદમી ત્યાં જતો હોય છે અને એમનું ફૈઝાન હાસિલ કરે છે, એમની કૃપા હાસિલ કરે છે અને આવા ગરીબ નવાજ હિન્દુસ્તાનના સુલતાનના બારામાં આવું ગીત મૂકીને अगर ये मैं तो ये मानू छू कि सिर्फ मुसलमानों नहीं बल्कि हिंदुओं सीख ईसाई तमाम धर्म की लागणी दुभाई एवं आ कृत्य है केम के एमनी बारगाह में जवावाळा लोको छे हर कोमना लोको जाय छे अने हिंदुस्तान जे आज एक नवो मुद्दो गरमायो छे के सर्वेना बारामां तो सर्वेना बारामां नरेंद्र मोदी प्रधानमंत्री थईने पण अगर त्यां चादर मोकलता होय अने पाछला जे प्रधानमंत्रीओ छे एमणे बी चादरो मोकली छे आस्थाना रूपमां तो आजे त्यानो कोई मुद्दो ज नथी। ज्यारे आवा मुद्दा निकळशे त्याना तो पछी आवा लोको उभा थशे अने एक जे हिंदुस्ताननी अखंडताना एकता छे एने तोड़वानो आवा लोको प्रयासो करता रहेशे। तो जे सर्वेनी वात छे ए बी बंध थवी जोईए अने आवा जे लोको छे एवा लोकोने पण डामवामां आवे अने सख्त सजा करवामां आवे ताकि आवुं कोई बीजी वार कृत्य करवानी कोई कोशिश ना करी सके। ये हमारी सख्त मांगनी है और आटला बधा लोको उभा थईने बस ये अमे भी ये चाहिए छे कि हिंदुस्तान पर दुआ है गरीब नवाज नी ये दुआ बनाई रहे। अगर तमे चाहो छो कि हिंदुस्तान रहे तो ये दरगाहना बारामां तमारा जे ख्याल खराब ख्यालों छे एने दिमाग मांथी काढी नाखो। इंशाअल्लाह हिंदुस्तान ने ना पाकिस्तान ना चीन कोई भी हिंदुस्तान ने कोई भी एक टचिया चिंगारी भी नहीं करी सके, कशु नुकसान नहीं करी सके इंशाअल्लाह अगर गरीब नवाज ની दुआ છે તો। પણ અગર એક દરગાહ પર ઉપર અગર આવા કૃત્ય કરીને તમે લોકો અગર આવા લોકો ઉભા કરીને કે સર્વેના નામ પર આવું કરશો તો પછી આ મુસલમાનોને સાખી નહીં લે અને આના ઉપર કડી કાર્યવાહી અમે સરકાર અને પોલીસને પીઆઈ સાહેબને અને બધાને માંગણી કરી રહ્યા કે આના બારામાં સખ્ત કાર્યવાહી થાય। શું નામ તો? મારું નામ મીર મંસૂર ઇલાહી। આજ રોજ જેપી પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધવામાં આવી છે। સત્યા નામના છોકરા એક સરકાર ગરીબ નવાજ જે હિન્દુસ્તાનમાં કોમી એકતાનો પ્રતીક ગણાય છે, દરેક ધર્મમાં માનનારો ગરીબ નવાજને ચાહે છે। સત્યા નામના વ્યક્તિએ જે માજલપુરમાં રહે છે એની ઇન્સ્ટાગ્રામ આઈડી પર એને એક અભદ્ર સોંગ મૂક્યું છે જે સોંગ અમે અહીંયા બોલી પણ નથી શકતા। અમારી મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ છે એટલે તાંદલિયા વિસ્તાર અને વડોદરા શહેરના તમામ આગેવાનો અહીં ભેગા થઈને કમસે કમ 500-700 માણસો અહીંયા ભેગા થઈને જેપી પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ આપી છે। તાત્કાલિક ધોરણે આવા વ્યક્તિને ડામવામાં આવે અને કોમી એકતા જે વડોદરામાં હમણાં જળવાઈ રહી છે એ કોમી એકતાનો તોડાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, તાત્કાલિક ધોરણે અરેસ્ટ કરે અને કાયદેસર પગલાં લે એવી અમારી માંગ છે। શું નામ? હાજી જુનેદ શેખ, સામાજિક કાર્યકર, વડોદરા શહેર।
જી આજે જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે આવ્યા છો, કેટલી સંખ્યામાં લોકો છે અને અહીંયા કઈ તમે રજૂઆત કરી? હાલ જેપી પોલીસ સ્ટેશનમાં તાંદલજા વિસ્તારના તમામ આગેવાનો સાથે અને તમામ યંગ સર્કલ સાથે અમે એક આવેદનપત્ર અને એક અરજી આપી છે, જેમાં આ માંજલપુરનો જે વ્યક્તિ છે અને હિન્દુસ્તાનના વલી ગરીબે નવાઝ સરકારના શાનમાં ખોટું ગીત બનાવી અને તમામ લોકોને ઉશ્કેરણી કરવાનો પ્રયત્ન કર્યો છે, એ આગળ ન વધે અને દેશમાં શાંતિ બના રહે એના અનુસંધાનમાં અમે જેપી પોલીસ સ્ટેશનમાં એક અરજી આપી છે કે આને સખ્ત અને સજા થવી જોઈએ અને આવનાર દિવસોમાં આવું કોઈ ગીત મૂકી અને શાંતિ ના દોહરાવે એવી અમારે જેપી પોલીસ સ્ટેશનને અરજી આપી છે. હાલમાં અજમેર જે દરગાહ શરીફ છે ત્યાં બાજુ જે યાચિકા જાહેર કરવામાં આવી છે એના પછી આવા હીન પ્રયાસો થઈ રહ્યા છે, શું કહેશો? આ જે કંઈ બી છે અત્યારે ફિલહાલ કોર્ટની મેટર છે. કોર્ટ નક્કી કરે કે આમાં શું પગલાં લેવાના. આમાં પબ્લિકને ખોટી રીતના ઉશ્કેરણી કરી અને એકબીજાને જે મનદુખ થાય અને એમાં વાતાવરણ દોહરાય એવું કોઈ કાર્ય ન કરવું જોઈએ. મારી તમામ લોકોને આવી એક અપીલ છે. શું નામ તમારું? ગુલામભાઈ વાડીવાલા. આજ રોજ વડોદરા શહેરમાં માંજલપુર વિસ્તારમાં જે એક વ્યક્તિ છે જેનું નામ સત્યા નામ છે, આઈડી પર 01/સત્યા તે આઈડી ધરાવે છે ઇન્સ્ટાગ્રામનું, એ વ્યક્તિ દ્વારા હજરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી સાહેબની દરગાહ જે છે દરગાહનો ફોટા સાથે એક ગીત કે જે ગીતમાં અભદ્ર ભાષા મૂકવામાં આવેલી છે તેવી ભાષાનો અમે અહીંયા પ્રયોગ કરી શકીએ તેમ નથી, તો એ ભાષાનો પ્રયોગ કરીને મુસ્લિમ ધર્મની લાગણી દુભાય તેવા જાણીબુજીના પ્રયત્નો કરવામાં આવ્યા. જે બાબતે એમને સમજાવવાના પણ અમારા જે ફરિયાદી છે ફૈજાનભાઈ દ્વારા એમને સમજાવવાના પણ પ્રયત્નો કર્યા, પણ છતાં એ વ્યક્તિએ મુસ્લિમ ધર્મની લાગણી દુભાય તેવા ગીતને ઇન્સ્ટાગ્રામ આઈડી પર સ્ટોરીમાં મૂકેલો છે અને એને સમજાવવા છતાં એણે એ ગીત ડિલીટ કર્યો અને સ્ટોરી ડિલીટ કરેલી નથી. એ સંજોગોમાં લાગણી દુભાયા બાબત મુસ્લિમ ધર્મની સમગ્ર મુસ્લિમ ધર્મની લાગણી દુભાઈ છે. એ બાબતની આજે ફરિયાદ નોંધાવવા માટે અમે આવ્યા છે જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે, અને અમારી માંગણી છે કે આ જે આરોપી છે એ આરોપી જાણી બુજીને એને સમજાવવા છતાં સમજ્યા નથી અને જાણી બુજીને આ સ્ટોરી મૂકેલી છે, એટલે એના કારણે દેશની એકતા અખંડિતતાને નુકસાન પહોંચે છે, ધાર્મિક લાગણીઓ દુભાઈ રહી છે, સમગ્ર દેશના મુસ્લિમ સમાજની એના કારણે લાગણી દુભાઈ છે. તેવા સંજોગોમાં તેઓ વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવામાં આવે અને એમને વહેલામાં વહેલી તકે માંજલપુર વડોદરા શહેરમાં જ રહે છે એટલે વહેલામાં વહેલી તકે માંજલપુરથી જેપી પોલીસ સ્ટેશનમાં લાવી એમના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવે એવી અરજી સાથે આજે અમે લોકો જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માટે ફરિયાદ કરેલી છે. જે આજે તમે જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે આવ્યા છો, કયા કારણે આવ્યા છો? એક સત્યા નામનો વ્યક્તિ છે, માંજલપુરમાં રહે છે, તે મારા પર એક વિડીયો આવ્યો જેમાં એ અભદ્ર ભાષા દરગાહ શરીફનું મૂકીને એવી રીતે કરી રહ્યો છે અને મેં એને ફોન પણ કર્યો સમજાવવા માટે પ્રેમથી, તો કે છે અમારા પર બજરંગ દળનો પ્રેશર છે તે માટે અમે લોકો નહીં હટાવી શકતા કે અમે લોકો નહીં હટાવીએ કે અમારા પર ઉપરથી પ્રેશર છે બજરંગ દળનો. તમને કેટલા વાગે આ મેસેજ કઈ રીતે જાણવા મળ્યું? આ 9:30 વાગે એક મારા ફ્રેન્ડે મોકલ્યું મને. શું હતું એના અંદર? એમાં ખ્વાજા ગરીબ નવાઝનો દરગાહનો ફોટો હતો અને એની પર એક ગીત મૂકેલું જે અમારા બધા મુસ્લિમ સમાજને ઠેસ પહોંચે એમ. તમારી શું માંગણી છે? અમારે બસ ઇન્સાફ જોઈએ છે કે આ બધું જે થઈ રહ્યું છે એ બંધ થાય, કેમ કે આના લીધે અમારા જેટલા મુસ્લિમ ભાઈઓ છે બધા તકલીફમાં ગુસ્સે થઈ ગયા છે, લાગણી દુભાય છે ને એમને દુઃખ થાય છે, બધાને દુઃખ થાય છે. શું નામ તમારું? शेख फैजान. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें